राज हाँ प्रभु भक्तों ना तो कोई गुनाह होता नहीं, भक्तों ની તો કોઈ ભૂલ હોતી નથી, માટે આજ આવા સમુદ્ર સમુદ્ર વલોવી જંગલો જંગલો ભટકી દ્વારિકાના દેવળ સુધી આવવાનું કારણ? અરે હે પ્રભુ, તું તો દુઃખનો સાગર પ્રભુ, અંતરની વાત બધી જાણે છે, છતાં પણ મારી કસોટી શા માટે કરે છે પ્રભુ? અરે ભક્તરાજ, આજ હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું, એટલે જ તમારી કસોટી કરું છું. તો સાંભળો પ્રભુ, અહીંયા આવવાનું કારણ એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ. કેવું તમારું સ્વાર્થ અને કેવું તમારું પરમાર્થ ભક્તરાજ? હે પ્રભુ, તો જાણવા માંગતા હોય તો જાણો, તો સ્વાર્થ કહેતા પોખરીગઢનો રાજા અજમલ બાપે બેઠો વાંચ્યો છે મારા નાથ. અને પરમાર્થ કહેતા અને પરમાર્થ કરવા જાણતા હો તો પ્રભુ સાંભળો કે મારવાડની ધરતી પર 12 ગાંવ સુધી 12 શહેરો સુધી ભેરવા નામનો રાક્ષસનો હાહાકાર મચી રહ્યો છે. પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી. એના સંહાર માટે અમારું પરમાર્થ છે પ્રભુ. ભક્તરાજ, દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો ને, આજે ખાલી હાથે તો તમને નહીં જવા દઉં. હા પ્રભુ, અમાર ડાલીનું પેલું પુષ્પ આપું છું. હા, પુષ્પને ભારણીએ બદરાવી સેવા 9 માસે કરજો. 9મે માસે મારાથી મોટા ભાઈ બળદેવ તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરશે. હા બરાબર. આવા અમાર રે ડાલીના પેલા પુષ્પ આપો. અમાર રે ડાલીના પેલા પુષ્પ આપો. હા મારા નાથ. कारण ये बदलाय करो नव नव मास आती नव में माँ तेरे बलदेव आवते. રાજ આજે અમારા ડાલીના પેલા પુષ્પો આપ્યો છતાં પણ કેમ ઉદાસ છો? અરે હે પ્રભુ, કહેવતમાં કીધું છે ને પ્રભુ કે 100 રૂપિયા વાળા ના કહેવાય, તો પ્રભુ એક પુત્રે પુત્ર વાળા કેવી રીતે કહેવાય? અને હે મારા નાથ, જો પુત્ર દેવો હોય ને તો તારી જેવો જગતમાં પૂજવા લાયક દે. કે પ્રભુ આવા પુત્રની લાલચ નથી આવ્યો તો આ પણ તારું પુષ્પ લે અને હું પણ પોખરણગઢ જવા માટે તૈયારી થાય. પણ હે પ્રભુ, દેવો હોય તો તારી માટે જગતને લાયક પૂજવા લાયક દેજો પ્રભુ. સાંભળો ભક્તરાજ, મારા દેવો પૂજવા લાયક હું પોતે જ છું. પ્રભુ પોતે તમે મારી ઘરે અવતાર ધારણ કરો. અરે નહીં ભક્તરાજ, શું કહી રહ્યા છો તમે? માનતો છે ને તમને? હા પ્રભુ, કીધું તો ખરા કે આવા પુષ્પને લાલચ નથી આવ્યો હોય. હા ભક્તરાજ, આજ હું તમારે ત્યાં પુત્ર રૂપી અવતાર ધારણ કરું. હા પ્રભુ, એની પહેલા મારે તમારા જમણા હાથના વચન જોઈએ પ્રભુ. અરે પ્રભુ, આજ વાતમાં વચન ના દેવાના હોય. રજપૂતનું સંતાન છું, માટે પ્રભુ જે પણ વાત હોય ને તો રૂબરૂ કહો. પેલા તમારા જમણા હાથના વચન પછી જ હું તમારે ત્યાં પુત્ર રૂપી અવતાર તો લો પ્રભુ. રઘુકુલ રીત સદા ચલી આઈ, હે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય. હે પ્રભુ, યા જમણા હાથનું વચન છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ. આજે પ્રાણ જાય પર રાજા અજમલના વચન ના જાય. સાંભળો ભક્તરાજ, આજે હું તમારે ત્યાં પુત્ર રૂપી અવતાર ધારણ કરું ને, ત્યારે તમારા બંને દંપતીના મુખ પર જે હર્ષ અને ઉલ્લાસ હોય તે જ હર્ષ ઉલ્લાસ મારી 52 વર્ષ અને 54 લીલા પૂર્ણ થાય અને હું સમાધિમાં વિલીન થાઉં ને, ત્યારે પણ આ જ હર્ષ ઉલ્લાસ સાથે માંગી માંગીને તે શું માંગ્યું? કોણ એવો ભાગ્યો બાપ છે કે જેની ઘરે પુત્ર આવવાની જેવી હજાર અને હવો જેવો મોહ હૈયાની અંદર હોય? એવો જ જ્યારે મારો દીકરો જ્યારે સમાધિની અંદર લેતો હોય અને તે હોય તો તમને વિદાય આપું. હા
અરે પ્રભુ, જો તમે જમણા હાથના વચન લીધા છે ને, તો જો પ્રભુ તમે મારી ઘરે અવતાર ધારણ કરતા હોય તો જાઓ પ્રભુ, આ મારું જમણા હાથનું વચન છે કે જ્યારે તમે મારી ઘરે અવતાર ધારણ કરો, જે મારે હર્ષ, જે ખુશી અને જે ઉમંગ મારો હોઠ પર હશે એ જ તમારી સમાધિ વખતે હશે. આ મારું સત્ય વચન છે. हमारा नाथ अमर डालीना बीजा बीजा पुष्प आपू हे पुष्प कारण पधराई सेवाए तारो नव नव मार જો મારા દ્વારિકાનો નાથ લીધો હો, દ્વારિકાનો નાથ લીધો હો. तव में मासे कृष्ण पर भारत रे હા પ્રભુ, આજે બે પુષ્પ આપ્યા, એમના કોઈ નામ તો હશે ને પ્રભુ? હા ભક્તરાજ, પહેલું પુષ્પ આપ્યું ને, હા પ્રભુ, તેમના નામ વિરમદેવ રોડા રાખજો ને બીજું જે પુષ્પ આપ્યું મારા નામ રામદેવ રોડા રાખજો. હા પ્રભુ, તમે બંને પુત્રોના નામ તો આપ્યા, પણ પ્રભુ તમારી આવવાની કોઈ સાલમાં તિથિ તો હશે ને? 1461મી સાલ ભાદરવા સુદ દસમા કરી મધરાત્રિએ અમે બંને ભાઈ તમારે ત્યાં પુત્ર રૂપી અવતાર ધારણ અરે કરીશું. હા મારા નાથ, તો પ્રભુ તમારી કોઈ આવવાની નિશાની તો હશે ને? તો સાંભળો ભક્તરાજ. હા મારા નાથ, હા 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 ઈ પગલી પાક જોજો ભલે 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 દ્વારિકાનો નાથ ભલે આવી આપું પગલી પાક જો હવે આવીને યુ કડકા દૂધનું વિચારશું એવા આવીને ભરવાને ભોમાં બનારશું. અરે હા મારા નાથ, પ્રભુ તમે આવવાની સાલમાં તિથિની નિશાની પણ આપી, પણ હે મારા વાલા, આજ કહેવતમાં કહેવાય છે કૃષ્ણ બહુ કપટી છે, કૃષ્ણ આજ બોલે ને કાલ ફરી જાય છે. હે મારા નાથ, જો તમારે દેવું હોય તો એવું હાથો હાથે એવું વચન છે કે યુગો યુગ સુધી યાદ રહે. નકર પ્રભુ તું જન્મો દેવકીના પેટે ને રહ્યો જશોદાને ઘેર, છતાં પણ તું ના રહ્યો. હે પ્રભુ, તારો વિશ્વાસ કોણ કરે? માટે હે પ્રભુ, મને તમારી ઉપર હજી પણ ભરોસો નથી. અરે હા ભક્તરાજ, મને આવવાની એવી નિશાની આપો કે યુગ યુગ સુધી યાદ રહે મારા નાથ. અરે હા ભક્તરાજ, સાલ માસે તિથિ આપી, બંને પુષ્પ આપ્યા, છતાં પણ તમને મારા ઉપર આજે ભરોસો નથી. નથી તો સાંભળો ભક્તરાજ. હા પ્રભુ, એ અજમલ તારી ભક્તિ માં રંગાઈ ગયો રે. હા મારા નાથ, હા પ્રભુ માંથી પુત્ર હું તો તારો થયો રે. આવા માતા દેવકી જી માને છોડી દેવા રે. અરતી નળબાના પાલ મારે બની જવું રે. માતા દેવકી જી મારે છોડી દેવા રે. આવા પિતાનંદ બાબા મારે છોડી દેવા રે. અરે અજમલ તારા હાલ મારે બની જવું રે. પિતા બાવા મારે
અમારા નાથ હા ભક્તરાજ, હજી પણ ઉદાસ હોય એવું કેમ લાગે છે? હે પ્રભુ, હવે એક ઈચ્છા મારા મનમાં છે પ્રભુ. કઈ ઈચ્છા ભક્તરાજ? અરે હે મારા પ્રભુ, કે રામા અવતારમાં તે સબરીના હેઠા બોર ખાધા. હે? રામા અવતારમાં સબરીના હેઠા બોર ખાધા. કૃષ્ણ અવતારમાં તે કુંવરબાઈના મામેરા પૂર્યા. તે નરસિંહ અવતારને તારી રાસલીલા બતાવી તો પ્રભુ મારે પણ તારી રાસલીલા જોવી છે. અરે હા ભક્તરાજ, હા પ્રભુ. દ્વારિકાની નગરીમાં જઈને હા ગલીએ ગલીએ વિહાર કરો. હા પ્રભુ. તમને આજ રાધાઓ રાસે રમતા જોવા મળશે. બોલો દ્વારિકાધીશની. લો